વાત કરીશું સંસ્કારી નગરીની વડોદરામાંથી ફરી સામે આવ્યો છે નબીરાઓનો આતંક। અક્ષર ચોક પાસે નશામાં ધૂત કાર ચાલકે મોપેડ સવાર દંપતીને અડફેટે લીધું। કારમાં સવાર બંને યુવકો દારૂના નશામાં હોવાનો દંપતીનો આક્ષેપ છે। ચાલુ કારમાં બંને દારૂ પીતા હોવાનો પણ આક્ષેપ કરાયો। અકસ્માત પછી કાર ચાલકે દાદાગીરી કરતા સ્થાનિકોએ મેથી પાક ચખાડ્યો। લોકોનો ભારે રોષ જોઈ કાર ચાલક સ્થળ પરથી કાર લઈને ફરાર થયો। જેપી રોડ પોલીસે એક શખ્સની અટકાયત કરી કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા માનુ ચાવડા। માનુ, અકસ્માતમાં કારમાં જે બે યુવકો હતા નશામાં ધૂત હોવાનો પણ આક્ષેપ છે। હાલ આ મુદ્દે કાર્યવાહી શું, માહિતી શું પ્રાપ્ત થઈ? વત્સલ, અત્યારે હાલ તો પોલીસે જે દંપતી છે પીડિત જે અકસ્માત થયો અને જેમને વાગ્યું છે તેમની ફરિયાદ લઈ અને બંને શોધવાની કાર્યવાહી શરૂ કરી છે। જે રીતે અકસ્માત થયો છે દંપતીનો આક્ષેપ છે કે દારૂ પીધેલી હાલતમાં હતા બંને અને કાર ચલાવી રહ્યા હતા અને એને લઈને અત્યારે ડ્રિંક એન્ડ ડ્રાઈવનો કેસ કરી અને મકરપુરા પોલીસે તપાસ ચલાવી રહી છે। જી વર્ષે જી, માહિતી બદલ આભાર।